नमस्कार विद्यार्थी मित्रों, હું પંકજ જાયસવાલ, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ, ફેકલ્ટી ઓફ કોમર્સ, MS University from all Gujarat Students Union AGSU, માસ્ટર ઓફ કોમર્સ, MCOM પ્રીવિયસ યર એન્ડ PG ડિપ્લોમા સેમેસ્ટર 1 ની એક્સટર્નલ પરીક્ષા ચાલે છે. આવતીકાલના પેપર માટે હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ કહેવા માંગુ છું. આ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ લાસ્ટ 5 યર્સ એક્સટર્નલ એક્ઝામના ક્વેશ્ચન પેપરના બેસિસ ઉપર એન્ડ રેગ્યુલર લેક્ચર્સમાં જે પણ સિલેબસમાંથી અભ્યાસ કરવામાં આવ્યો છે એના બેસિસ ઉપર છે. તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નોટ કરે. આવતીકાલ એટલે કે 8મી જાન્યુઆરીએ જે પણ ડિપાર્ટમેન્ટના જે પેપર છે એના પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ કહેવા માંગુ છું. શરૂઆત કરીશું આપણે બિઝનેસ ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ. તો બિઝનેસ ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં યુનિટ 1માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, સ્ટ્રક્ચર એન્ડ ફીચર્સ ઓફ ઇન્ડિયન કોઓપરેટિવ બેંક્સ. સેકન્ડ, practice question number 2, meaning and role of financial and non-financial intermediaries in economic development. Unit number 2, practice question number 1, characteristics, features of Indian money market. Practice question number 2, call money market, treasury bills market. And last, practice question number 3, weakness of Indian money market. Then વાત કરીશું યુનિટ 3 માં practice question number 1, primary market, new issue market, role and functions of merchant banks. Practice question number 2, meaning and role of capital market. Last unit 4 માં practice question number 1, structure, trends and behavior of household finance in India. Practice question number 2, recommendation of various committees on household saving in India. તો આ જે પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ હતા આ બિઝનેસ ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ માટે હતા, યુનિટ 1, 2, યુનિટ 3 એન્ડ 4 માટે. નેક્સ્ટ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી. તો યુનિટ 1માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, HRM એન્વાયરમેન્ટ એન્ડ ASTD મોડલ OC HRM. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1ના ઓરમાં વર્ચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન એન્ડ HRM. આ યુનિટ 1ના બે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા. નેક્સ્ટ યુનિટ 2માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, HR પ્લાનિંગ એન્ડ જોબ ડિસ્ક્રિપ્શન. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1ના ઓરમાં સિલેક્શન એન્ડ ટ્રેનિંગ એન્ડ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ. આ બે પ્રેક્ટિસ ક્વેશ્ચન યુનિટ 2 માંથી હતા. નેક્સ્ટ યુનિટ 3 માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, ફ્રીંગ બેનિફિટ્સ એન્ડ પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1ના ઓરમાં પરફોર્મન્સ એપ્રિસિએટ. આ બે પ્રેક્ટિસ ક્વેશ્ચન યુનિટ 3 માંથી હતા. નેક્સ્ટ વાત કરીશું એન્ડ લાસ્ટ યુનિટ 4, HRM એન્ડ પરફોર્મન્સ બિલ્ડિંગ. આ ચારે યુનિટ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ હતા. નેક્સ્ટ આપણે વાત કરીશું બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ ડિપાર્ટમેન્ટ, જેમાં આવતીકાલે સબ્જેક્ટ છે પ્રિન્સિપલ એન્ડ પ્રેક્ટિસ ઓફ ઇન્સ્યોરન્સ. યુનિટ 1માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, principles of insurance and types of insurance. Practice question number 1 ના ઓરમાં difference between assurance and insurance. Next, unit number 2, practice question number 1, features and essential elements and governance of an insurance company. Practice question number 1 ના ઓરમાં meaning, importance, objectives and types. તો આ બે પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર યુનિટ 2 માંથી હતા. Unit number 3, practice question number 1, nationalization of life insurance and general insurance. Practice question number 1 ના ઓરમાં મલ્હોત્રા કમિટી રિપોર્ટ એન્ડ ઇવેલ્યુએશન ઓફ ઇન્સ્યોરન્સ. આ પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2 થયા યુનિટ 3 માંથી. લાસ્ટ યુનિટ 4માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, કોન્સેપ્ટ્સ ઓફ અંડરરાઇટિંગ એન્ડ ટાઇપ્સ ઓફ રિસ્ક. એના ઓરમાં ટાઇપ્સ ઓફ અંડરરાઇટિંગ એન્ડ પ્રોસેસ ઓફ અંડરરાઇટિંગ ફંક્શન. તો આ યુનિટ 1, 2, 3, 4 ના પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા પ્રિન્સિપલ એન્ડ પ્રેક્ટિસ ઓફ ઇન્સ્યોરન્સ બેન્કિંગ ડિપાર્ટમેન્ટ માટે. રૂરલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એટલે કે કોઓપરેટિવ રૂરલ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ જે ડિપાર્ટમેન્ટ છે એના માટે વાત કરીશું રૂરલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. યુનિટ નંબર 1, પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, ડિફેક્ટ્સ ઓફ નોન ઇન્સ્ટિટ્યુશનલ ક્રેડિટ એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ એગ્રીમેન્ટ ફોર રૂરલ ક્રેડિટ ઇન ઇન્ડિયા. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1 ના ઓરમાં ઇમ્પોર્ટન્સ ઓફ રૂરલ ફાઇનાન્સ. આ બે પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર યુનિટ 1 માંથી. નેક્સ્ટ યુનિટ 2માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, RBI ફંક્શન્સ એન્ડ રોલ એન્ડ એના ઓરમાં SIDPI. નેક્સ્ટ વાત કરીશું યુનિટ નંબર 3, પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, રોલ ઓફ કોમર્શિયલ બેંક્સ ઇન એગ્રીકલ્ચર ક્રેડિટ એન્ડ એના ઓરમાં પ્રોબ્લેમ્સ ઓફ કોમર્શિયલ બેંક્સ ઇન રૂરલ ક્રેડિટ એન્ડ ગ્રામીણ વિકાસ કેન્દ્ર. લાસ્ટ યુનિટ 4માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, regional rural bank objectives and function and micro finance in India. Practice question number 1 ના ઓરમાં problems of RRB and recent policy change in RRB. આ જે હતા પ્રેક્ટિસ ક્વેશ્ચન રૂરલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટના હતા.
અને લાસ્ટ આપણે વાત કરીશું ડિપાર્ટમેન્ટ પીજી ડિપ્લોમામાં જે કોઓપરેટિવ લો સબ્જેક્ટ છે આવતીકાલે કોઓપરેટિવ લો ડિપાર્ટમેન્ટથી પીજી ડિપ્લોમામાં યુનિટ 1માં ક્વેશ્ચન નંબર 1 features and important landmarks in the history of cooperative legislation in India. Unit number 2 practice question number 1 multi-state cooperative society act 2002. Unit number 3 practice question number 1 silent features of banking regulation act 1949. And last unit 4 department of corporation its structure and function. तो आज प्रैक्टिस क्वेश्चन था આવતીકાલના પેપર માટે હતા એમકોમ ડિપાર્ટમેન્ટના પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ કીધા અને પીજી ડિપ્લોમાના કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટના પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ કીધા દરેક વિદ્યાર્થી મિત્રોને આવતીકાલના પેપર માટે હાર્દિક શુભકામનાઓ.